આજ રોજ સમગ્ર બનાસકાંઠાના નાય સમાજ બંધુઓ બધા ભેગા થઈ અને આજે નાયબ કલેક્ટર ડીસાને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે રાજસ્થાનની અંદર નાય સમાજની દીકરી સાથે અપહરણ કરી, બળાત્કાર કરી, મર્ડર કરેલ છે. તેના અનુસંધાને સમાજમાં કોઈ પણ દીકરી બીજી વખત ભોગ ન બને સમાજની દીકરી વસુંધરા દેવી જોઈલા ધોરણ 8માં અભ્યાસ કરતી હતી અને એ વિશેનું પરીક્ષાનું પેપર આપવા માટે ગયેલી. એને રસ્તામાં 3 ઇસમો મળેલા. નાય સમાજ, નાય સમાજ, નાય સમાજ. સમગ્ર બનાસકાંઠાના નાય સમાજ બંધુઓ બધા ભેગા થઈ અને આજે નાયબ કલેક્ટર ડીસાને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે રાજસ્થાનની અંદર નાય સમાજની દીકરી સાથે અપહરણ કરી, બળાત્કાર કરી, મર્ડર કરેલ છે. તેના અનુસંધાને સમાજમાં કોઈ પણ દીકરી બીજી વખત ભોગ ન બને. બોલો લીંબજ માત કી જય. આજ રોજ ડીસા મુકામે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના નાય સમાજના આગેવાનો ભાઈઓ ભેગા થઈને રાજસ્થાનના બિકાનેર જિલ્લાના સૈન સમાજની 13 વર્ષની દીકરી ઉપર ખરાબ કૃત્ય થયું, એના ઉપર અત્યાચાર થયો, એનું મર્ડર કરવામાં આવ્યું. એટલે રાજસ્થાન સરકારને પણ વિનંતી અને ગુજરાત સરકારને પણ વિનંતી કે અમને નાય સમાજને પૂરતો ન્યાય મળે, આ ભાઈને ફાંસીની સજા થાય એવી અમારા સમગ્ર ગુજરાત નાય સમાજના આગેવાનો અને સમાજની નમ્ર વિનંતી છે કે અમારા સમાજ વતી તમને નમ્ર વિનંતી કે તમે એમને સારામાં સારી આ એક નાય સમાજની દીકરી નથી, આ સમગ્ર દીકરીનો વિષયની વાત છે. તો આપણે બધા એક સાથે મળી અને અમે આખી સમાજ એક સમાજ દીકરી તરીકે એક સરકાર પાસે અને તંત્ર પાસે એક ન્યાયની આશા રાખીએ છીએ કે આ દીકરીને યોગ્ય ન્યાય મળે અને એને પરિવારને પણ થોડો સહકાર મળે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ. અને બીજી વસ્તુ કે આવી રીતે એક નાની બાળા સાથે આવું કૃત્ય કરનાર અધમ જે નરાધમ છે એને ફાંસીની સજા યોગ્ય થવી જોઈએ, જેના કારણે આવનારા સમયમાં બીજો આવું કોઈ નરાધમ કૃત્ય કરતો 100 વખત વિચાર કરે. જિલ્લાના ડીસા તાલુકાના નાય સમાજના બધા અગ્રણીઓ ભેગા થઈ અને બિકાનેર જિલ્લામાં જે ઘટના બની અમારા સમાજની દીકરીની, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે ડીસામાં અને એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. જિલ્લાના તો બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામમાં જે અમારી નાય સમાજની દીકરીની સાથે જે ખરાબ કૃત્ય થયું છે અને અમારી નાય સમાજ ડીસા નાય સમાજ ડીસા એસોસિએશન અને બનાસકાંઠા નાય સમાજ તે વખોડી કાઢે છે કે અમારી જે દીકરીની હાથે આ જે ખરાબ કૃત્ય થયું તે સરકારશ્રીને અમારે ત્યાં થઈ છે. એના માટે અમે આવેદનપત્ર ડીસા તાલુકામાં જે નાય સમાજ બધા ભેગા થઈને આવેદનપત્ર આપ્યું અને એનો કમ્પ્લીટ ન્યાય મળવો જોઈએ, એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે ઘટના બની છે એવી બીજી વાર કોઈ દીકરી સાથે ન બનવું જોઈએ અને આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારી સૈન સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજાર્યો એ આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે આજે ડીસાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. તો જેમ બને એમ જલ્દી આ નરાધમને ફાંસીની સજા મળે એવી અમારી માગણી છે. સંજય મહારાજ જય લીંબજ. આપણા સૈન સમાજની અંદર બહુ શર્મજનક એક ઘટના બની છે બિકાનેરની અંદર. તેની અંદર આપણી સમાજની નાય સમાજની બેબી એનો પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને ગુનેગારને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવું હું સરકાર જોડે માંગણી કરું છું.